બનાસકાંઠામાં લકી ડ્રોના આયોજન સામે ફરિયાદ નોંધાઈ છે। સેદલા ગામે 14 જાન્યુઆરીએ યોજાયો હતો જય ભોલેનાથ લકી ડ્રો। ત્યારે 399 રૂપિયાની કૂપનમાં લાખો રૂપિયાના ઇનામોની અપાઈ હતી લાલચ। 351 ઇનામોને લોભામણી લાલચ આપીને યોજાયો હતો લકી ડ્રો। જેતડા ગામના પ્રકાશસિંહ રાજપૂત, સેદલા ગામના ભરતસિંહ રાજપૂત સામે ફરિયાદ થઈ છે। જિલ્લામાં લકી ડ્રોના આયોજન સામે અગાઉ 5 જેટલા ગુના નોંધાયા છે। થરાદ, ધાનેરા, ભીલડી પોલીસમાં નોંધાઈ ચૂક્યા છે ગુના। થરાદ, દિયોદર, લાખણીમાં પણ લકી ડ્રોના આયોજનની જાહેરાત કરાઈ। એજન્ટો લકી ડ્રોની કૂપનોનું કરી રહ્યા છે ઓનલાઈન વેચાણ। બનાસકાંઠામાં લકી ડ્રોના આયોજન સામે ફરિયાદ નોંધાઈ છે। સેદલા ગામે 14 જાન્યુઆરીએ યોજાયો હતો જય ભોલેનાથ લકી ડ્રો। 399 રૂપિયાની કૂપનમાં લાખો રૂપિયાના ઇનામોની લાલચ આપવામાં આવી હતી। સંવાદદાતા રોહિત જોડાયા છે। રોહિત, જણાવશો કે બનાસકાંઠામાં લકી ડ્રોના આયોજન સામે હવે ફરિયાદ દાખલ થઈ છે। જે ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે લોકોને છેતરપિંડી કરીને જે લકી ડ્રો કરવામાં આવતા હતા તેની સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે। ત્યારે ગઈકાલે થરાદના સેદલા ગામે યોજાયેલ જે લકી ડ્રો હતું તેનું આયોજન થયું હતું। તેના જે આયોજક હતા તેમની સામે ફરિયાદ દાખલ થઈ છે। લકી ડ્રોના જે આયોજક છે તેમની સામે થરાદ પોલીસે ફરિયાદ નોંધી છે। તેમાં પ્રકાશસિંહ રાજપૂત એ જેતલા ગામે રહે છે તથા જેતલા ગામના ભરતસિંહ રાજપૂત આ બંને સામે થરાદ પોલીસે હાલ તો ફરિયાદ નોંધી છે, પરંતુ કહી શકાય કે હજુ પણ ઘણા ખરા ડ્રો થવાના છે તેની તારીખો પણ હજુ સોશિયલ મીડિયા પર જાહેર થઈ રહી છે। ત્યારે હજુ પણ પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ કરી રહ્યા છે। જી રોહિત, આભાર।